તો ભાઈ આ આપણી દુકાને જઈ રહ્યા છીએ. આપણી સાયકલ છે અને આ બધું આપણી સાયકલ છે એમાં હોર્ન નાખી ગયા છે અને દુકાને જઈ રહ્યા જાવી છવી. દુકાને જવું પડશે હવે. દુકાન જવા માટેનો રસ્તો છે. દુકાને જાવી એટલે તરત દુકાન ખોલવાની છે. આજે મોડું થઈ ગયું છે દુકાને જવાનું. આ આવી ગયું છે નારી ચોકડી. જે આ નારી ચોકડીમાં આપણી દુકાન છે. આ આપણી દુકાન છે અને આ દુકાન આવી ગયા છે. શટર ખુલ્લી ગયું છે. વાળવાનું છે, વાળી નાખી દુકાન છે. હવે ઓન પીડ્યો, ઓન ફિટ કરવાનો છે સાયકલમાં.
જ આગળ આપણી ગાડી પડી ગઈ. જો અમને પડી હોય તો ટાંકાવાળી ગાડી છે. એક ગાડીનું કામ કરવાનું છે વાયરિંગ, એટલા માટે જ કહું છું વાયરિંગનું કામ કરવાનું. વાયર છે અને આ લાઈટ વળવાની છે ચાલુ, અને આ લાઈટો ચાલુ કરીએ છીએ આપણે બરોબર. હવે આપણે વાયરિંગમાં કાંઈ છે નહીં, એટલે હવે લાઈટનું હવે ચાલુ કરવાની છે. એટલા માટે હવે આપણે આગળ જવું પડશે પાછું. હવે કામ કેવું ચાલે છે, આ આપણી ગાડી છે. હવે આપણે હું પોતે આ લાઈટું બરોબર, એટલે આ લાઈટો હમણાં બ્રેક લાઈટ થશે ડાયરેક્ટ નથી થઈ ભાઈ. લાઈટ બ્રેક લાઈટ આગળથી ડાયરેક્ટ કરે છે, અત્યારે આગળથી થશે લાઈટો બરોબર. લાઈટો થઈ ગઈ છે, લાઈટો ડાયરેક્ટ કરે એટલે જોઈ લઈએ લાઈટો દઈ આપણે છીએ બરોબર. કામ કરવાનું છે, લાઈટોનું કામ ચાલુ છે. વાયરિંગ કરવા ગયા હતા આપણે. આ જાળિયા ગાડી પડી હતી બરોબર. જો લાઈટ થઈ ગઈ, એકમાં નથી થઈ, એમાં લગભગ અર્થિંગનો લોચો લાગે છે. હમણાં આપણે એને ઓકે કરી દઈએ. હા એક સાઈડ થઈ આપણે ઓકે કરી દઈએ બરોબર. હા ભાઈ જો ઓકે કરી નાખ્યો અર્થિંગનું બરોબર. જો બ્રેક વાયર થઈ ગઈ અને ઇન્ડિકેટર થઈ જાય બરોબર. પાવર ચાલુ આપણે જે વચ્ચેના પાર્કિંગ લાઈટ, પાર્કિંગ લાઇટનો પાવર આવતો નથી, એટલે પાર્કિંગ લાઇટનો વાયર જોવો પડશે. એટલે આપણે અંદર જવું પડશે બરોબર. એટલે પાર્કિંગ લાઇટનું આપણે વાયરિંગ જોવું પડશે. એક સાઈડ પાર્કિંગ લાઇટ થાય છે, એક સાઈડ નથી થતી. એટલા માટે ઇન્ડિકેટર 4 થાય છે. એક સાઈડ થાય બે બાજુ થાય છે, લેફ્ટ રાઈટ બે બાજુ થાય છે બરોબર. હવે પાર્કિંગનું જોવું પડશે બરોબર. એટલા માટે જ આપણે પાર્કિંગનું જોઈએ. ફાઇનલી ટેપિંગ થઈ ગઈ છે. લાઈટ બે છે, ઉડી ગઈ છે. આપણે નીકળી ગયા ચાલી ગયા છીએ. હવે આપણે ધ્યાન રાખો પડી જવાય. આપણે સીધા લોડરે આવી જાય. લોડરે કામ પતી ગયું છે બરોબર. ગાડી સ્ટાર્ટ કરી હતી એટલે ગાડી સ્ટાર્ટ કરી દીધી છે લોડરમાં બરોબર. પછી આપણે નીકળી ગયા દુકાન તરફ જવા માટે. આ હાઈવે છે બરોબર. આ હાઈવે છે, આપણે હાઈવે છે દુકાન. આ મારું હું પોતે જઈ રહ્યા છીએ. આપણે નાની ચોકડી પુલ આવી જાય. એટલા માટે જ આપણે જઈએ છીએ.
આપણે સીધા અહીંથી જમણી તરફ જવાનું છે બરોબર. હા આપણે આવી ગયા છીએ આ નવા રોડે બરોબર. આપણે નારી ચોકડીનો બ્રિજ વાળો હાઈવે નેશનલ હાઈવે વાળો રોડ છે. આ આપણે હવે નાની ચોકડી દુકાને હવે આપણે ઉપર નથી જવાનું પણ નીચે જવાનું. હવે આપણે થોડીક ડાબી મારી દઈએ. આપણે હજી ડાબી મારી દીધી બરોબર. હવે આપણે આ લિમિટ સારો લાગ્યો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે આ બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી દેજો. લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં બરોબર. લાઈક બ્લોગ સારો બન્યો. હવે વિડીયો હમણાં આપણે અહીંયા એન્ડ કરી દઈએ. દુકાને જઈને એન્ડ નથી કરવો આપણે. આપણે અહીંયા આપણી નારી ચોકડીનો બ્રિજ છે. બ્રિજની હેઠળથી આપણે વીઆઈ ગયા ઓલી તરફ, આ તરફથી. હવે આપણે બ્લોગ પૂરો કરી દઈએ બરોબર. શાંતિ